કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું વિજ્ઞાનનું અસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયું હતું। તો આપણે શરૂઆત કરીએ। તો પ્રશ્ન 2 અંદર આપણે જોઈએ પ્રકરણ નંબર 6, એમાં એક વાક્યમાં જવાબ આપવાના છે। પાઇનનો વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે? તો એ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે। રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે। દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જે દેડકાને પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે। હિમચિત્તો જે સ્નો લેપર્ડ છે તે બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? તો ઠંડીથી બચવા અને રક્ષણ મળે તે માટે શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે। જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે। રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના, ઓછા અને પાણીની અછત વખતે પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે। વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો વનસ્પતિનું શ્વસન અંગ છે પર્ણો। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? તો શરીરના અંગોનો ઉપયોગ કરતા હતા, જેવા કે આંગળી છે, મુઠ્ઠી, વેત, હાથ, પગલાં વગેરેનો ઉપયોગ કરતા હતા। શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમમાં મપાય? તો એ મીટરમાં મપાય છે। માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મિલીમીટરમાં મપાય છે। હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? તો એ આવર્ત ગતિ કરે છે। પ્રકરણ નંબર 8 જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકાશિત પદાર્થો કોને કહેવાય? જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે। પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો તે છે સૂર્ય। પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? તો પ્રકાશના પ્રસરણનો માર્ગ એ સુરેખ હોય છે, એટલે કે સીધો હોય છે। કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? તો પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં। વસ્તુ ક્યારે દેખાય છે? તો જ્યારે વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય ત્યારે તે વસ્તુ આપણને દેખાય છે। પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો નથી, એટલે કે અવરોધાય છે। પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના તો 2 છે વિદ્યાર્થી મિત્રો, એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ। પ્રકરણ નંબર 9માં જોઈએ તો વિદ્યુત કોષના ધાતુનો ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ હોય છે? તો ટોપી જેવો ભાગ એ ધન ટર્મિનલ હોય છે। વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે। ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો ટોર્ચના બલ્બને વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે। ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો ક્યાં પ્રકાશિત થાય છે? ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો પ્રકાશિત થાય છે? ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો ફિલામેન્ટ પ્રકાશિત થાય છે। પ્રશ્નોમાં મિસ્ટેક છે થોડી વિદ્યાર્થી મિત્રો, ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો ફિલામેન્ટ પ્રકાશિત થાય છે। શું પ્રકાશિત થાય છે? બલ્બ ફ્યુઝ થયો, ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો, એટલે કે ઉડી ગયો એમ કહી શકાય। કઈ 2 ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? તો ચાંદી અને તાંબુ। વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે। હવે છે પ્રકરણ નંબર 10, કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વાર મળી આવ્યો? તો ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વાર મળી આવ્યો। ચુંબક વડે કઈ ધાતુઓ આકર્ષાય છે? તો ચુંબક વડે લોખંડ, કોબાલ્ટ, નિકલ ધાતુઓ આકર્ષાય છે। 2 ચુંબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો 2 ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે। અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તો હોકાયંત્ર। પ્રશ્ન નંબર 5, ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? તો 2 ચુંબકના એક જ પ્રકારના NN અને SS 2 ધ્રુવો સમાન ધ્રુવો કહેવાય।
સમક્ષિતિજીય સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજ્જીય ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 7, દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? તો દરેક ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે। પ્રકરણ 11, હવાના મુખ્ય 2 ઘટકો જણાવો। તો નાઇટ્રોજન અને ઓક્સિજન। વાતાવરણમાં રહેલો ભેજ કયા સ્વરૂપે જોવા મળે છે? તો વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે જોવા મળે છે। સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી શું થાય છે? તો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે। પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે? તો ઓક્સિજન વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો પ્રશ્ન નંબર 1 આખો પૂરો થઈ ગયો। હવે આવે છે પ્રશ્ન નંબર 2, જે તફાવતના 2 મુદ્દા લખવાના છે। પ્રકરણ 6, 8 અને 8 થી 10, વનસ્પતિ અને પ્રાણી। તો આ બધાના 2 મુદ્દા લખવાના છે। વનસ્પતિમાં જોઈએ તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતી નથી, જ્યારે પ્રાણી તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે। તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી। હવે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ। શ્વસનમાં જો આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી હોય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણ આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં જ સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે। આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। અને આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે। હવે રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ। તો રણમાં ઉગતી વનસ્પતિમાં તેમને નાના અને ઓછા પર્ણો હોય છે, જ્યારે પાણીમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા, પોલા, પર્ણદંડવાળા હોય છે। પછી તેમના મૂળ પાણી મેળવવા ખૂબ ઊંડી સુધી ફેલાયેલા હોય છે। અને પાણીમાં ઉગતી વનસ્પતિ તો મૂળ માટીમાં ચોંટેલા હોય છે। કેટલીક વનસ્પતિના મૂળ પાણીમાં તરતા હોય છે। પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ। તો પારદર્શક પદાર્થમાં તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે અને તેમાંથી પ્રકાશ પસાર થતો નથી, તેનો પડછાયો પડતો નથી અને તેનો પડછાયો પડે છે। કાચ, પાણી, હવા એના ઉદાહરણ છે। દિવાલ, લાકડું અને પૂઠું એ અપારદર્શકના ઉદાહરણ છે। પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો। જે કુદરતી પદાર્થમાંથી પ્રકાશ મળે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહે છે। જે માનવ દ્વારા બનાવેલું હોય તેને કૃત્રિમ સ્ત્રોતો કહે છે। સૂર્ય, તારા, આગિયો એના ઉદાહરણ છે પ્રકાશના કુદરતી સ્ત્રોત, અને બલ્બ, ફાનસ અને મીણબત્તી એ કૃત્રિમ પ્રકાશના સ્ત્રોતો છે। વિદ્યુત સુવાહક પદાર્થો, વિદ્યુત અવાહક પદાર્થો। તો વિદ્યુત સુવાહક પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે, જ્યારે રબર, એબોનાઇટ જેવા પદાર્થો એ વિદ્યુત અવાહક છે। હવે આવે છે કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક। કુદરતી ચુંબકમાં જોઈએ તો જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કૃત્રિમ ચુંબક કહે છે, અને લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। તે અનિયમિત આકારનું હોય છે, જ્યારે કૃત્રિમ ચુંબક એ નિશ્ચિત આકારમાં બનાવેલું હોય છે। પ્રશ્ન નંબર 3 ક જોઈએ વિદ્યાર્થી મિત્રો। નીચેનાના 2 ઉદાહરણ આપવાના છે તમારે। પ્રકરણ 6માં નિવાસ સ્થાનના જૈવિક ઘટકો। તો 2 છે વનસ્પતિઓ અને પ્રાણીઓ। નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો તો હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી અને ભૂમિ। પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ તો ઓક, પાઇન અને દેવદાર। આગળ જોઈએ હવે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ તો હિમચિત્તો, યાક, પર્વતીય બકરી, સફેદ રીંછ। જલીય વનસ્પતિઓ જોઈએ તો કમળ અને લીલ અને સિંગોડા પણ લખી શકો છો। દરિયાઈ પ્રાણીઓ ઓક્ટોપસ, માછલી અને વહેલ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વિજ્ઞાન ક્વેશ્ચન નંબર 2A નું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને બધા વિડીયો સમયસર મળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલી સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।